પ્રયત્ન કરીશ કે મારી પાછળ જે વિભાગ છે તે પાલિતાણાનો નગરપાલિકાનો ડ્રેનેજ વિભાગ છે, જ્યાં દારૂ પાલ્ટીઓ થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહી. સમગ્ર તીર્થનગરી તરીકે ગણાતા પાલિતાણામાં દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો. સ્થળ પરથી દારૂની અલગ અલગ ખાલી બોટલો મળી આવી હોવાનો પણ દાવો. વિડીયોમાં રજાના દિવસે સરકારી કચેરીમાં કોણ કરી રહ્યું છે દારૂ પાર્ટી? સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો એક બાજુ ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ અને તેની વચ્ચે ફરી એક વખત એવા સમાચાર સામે આવી રહ્યા છે. એ જ ભાવનગરના તીર્થનગરી તરીકે ગણાતા પાલિતાણામાં દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો. નગરપાલિકાના ગારિયાધાર રોડ સ્થિત ડ્રેનેજ વિભાગનો વિડીયો વાયરલ. સરકારી કચેરીના પરિસરમાં દારૂ પાર્ટી ચાલતી હોવાનો દાવો. સ્થળ પરથી દારૂની અલગ અલગ ખાલી બોટલો મળી આવી હોવાનો પણ દાવો. વિડીયોમાં જેટિંગ મશીનના વાહનમાં દારૂનો ગ્લાસ જોવા મળ્યો. ન્યૂઝરૂમની ટીમની હાજરીની અંદર આખી ઘટના છે તે પણ સામે આવી. ન્યૂઝરૂમની ટીમની હાજરીની જાણ થતા શખ્સો ભાગી ગયા હોવાનો પણ દાવો થયો. રજાના દિવસે સરકારી કચેરીમાં કોણ કરી રહ્યું છે દારૂ પાર્ટી? આ ફરી એક વખત સવાલ એ જ ભાવનગરમાંથી ઉઠ્યો છે કે જે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ જેવી સ્થિતિમાં 13 લોકો મોતને ભેટ્યા છે. આ પ્રશાસન પોલીસ વિભાગની નબળી કામગીરીના કારણે એ જ ભાવનગરના તીર્થનગરી તરીકે ગણાતા પાલિતાણામાં કે જ્યાં સરકારી વિભાગની ઓફિસમાં દારૂની મહેફિલ થતી હોય તેવા વિડીયો સામે આવ્યા છે. આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એ દ્રશ્યો છે પાલિતાણાના કે જ્યાં એક સરકારી કચેરીની અંદર સરકારી કચેરીની પરિસરમાં દારૂ પાર્ટી ચાલતું હોવાનો પણ દાવો. સ્થળ પરથી દારૂની અલગ અલગ ખાલી બોટલો પણ મળી આવી અને ન્યૂઝરૂમની ટીમની જાણ થતા જ શખ્સો ભાગી ગયા હોવાનો પણ દાવો છે. પાલિતાણા નગરપાલિકા તંત્ર હવે શું કાર્યવાહી કરશે તે પણ અત્યારે પ્રશ્નાર્થ ઉપર છે. જોવાનું રહેશે કે આ ઘટનાક્રમથી પાલિતાણાની પોલીસ અને નગરપાલિકાનું તંત્ર શું કાર્યવાહી કરે છે. સમગ્ર રાજ્યમાં જે પ્રકારે ભાવનગરમાં વર્તેજ ખાતે જે લઠ્ઠાકાંડ બન્યો છે તેના લઈને ભાવનગર અને સમગ્ર રાજ્યમાં જે પ્રકારે પોલીસ છે તે હરકતમાં આવી છે, ત્યારે ભાવનગરના પાલિતાણાની વાત કરવામાં આવે તો મારી પાછળના સીધા જે દ્રશ્યો આપને દેખાડવાના પ્રયત્ન કરીશ કે મારી પાછળ જે વિભાગ છે તે પાલિતાણાનો નગરપાલિકાનો ડ્રેનેજ વિભાગ છે, જ્યાં દારૂ પાલ્ટીઓ થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહી. સમગ્ર રાજ્યમાં જે પ્રકારે ભાવનગરમાં વર્તેજ ખાતે જે લઠ્ઠાકાંડ બન્યો છે તેના લઈને ભાવનગર અને સમગ્ર રાજ્યમાં જે પ્રકારે પોલીસ છે તે હરકતમાં આવી છે, ત્યારે ભાવનગરના પાલિતાણાની વાત કરવામાં આવે તો મારી પાછળના સીધા જે દ્રશ્યો આપને દેખાડવાના પ્રયત્ન કરીશ કે મારી પાછળ જે વિભાગ છે તે પાલિતાણાનો નગરપાલિકાનો ડ્રેનેજ વિભાગ છે, જ્યાં દારૂ પાલ્ટીઓ થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહી. સમગ્ર રાજ્યમાં જે પ્રકારે ભાવનગરમાં વર્તેજ ખાતે જે લઠ્ઠાકાંડ બન્યો છે તેના લઈને ભાવનગર અને સમગ્ર રાજ્યમાં જે પ્રકારે પોલીસ છે તે હરકતમાં આવી છે, ત્યારે ભાવનગરના પાલિતાણાની વાત કરવામાં આવે તો મારી પાછળના સીધા જે દ્રશ્યો આપને દેખાડવાના પ્રયત્ન કરીશ કે મારી પાછળ જે વિભાગ છે તે પાલિતાણાનો નગરપાલિકાનો ડ્રેનેજ વિભાગ છે, જ્યાં દારૂ પાલ્ટીઓ થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.